એક વખત જણાવી દઈએ વીટીવી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબા 90 વર્ષની ઉંમરે બેંકમાં પૈસા બદલવા માટે આવ્યા છે। જૂની નોટ આપી નવી નોટ મેળવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં આપની ટીવી સ્ક્રીન પર આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો। હીરાબાએ પણ તમામ વ્યવસ્થાને ફોલો કરી છે। જે રીતે સિનિયર સિટીઝન માટે બેંકમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાના ભાગરૂપે જ હીરાબાએ બેંકમાં અંદર પ્રવેશ કર્યો છે અને હાલ તેઓ બેંકમાં જ ઉપસ્થિત છે, પોતાના પૈસા બદલી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો વીટીવી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। વડાપ્રધાન મોદી દ્વારા જે 500 અને 1000ની નોટ અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને કહી શકાય કે વડાપ્રધાન મોદીના તમામ પરિવારજનો સહિત તેમના માતુશ્રી 90 વર્ષની ઉંમરે પણ આ વ્યવસ્થાને ફોલો કરી રહ્યા છે। નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા હાલ બેંકમાં પહોંચી ગયા છે। ઓરિયન્ટલ બેંકની બ્રાન્ચમાં હીરાબા પોતાના પૈસા બદલવા માટે આવ્યા છે। કહી શકાય વડાપ્રધાન મોદીએ જે નિર્ણય લીધો છે આ નિર્ણયના સમર્થનમાં હીરાબા આવ્યા છે અને તેમને પણ 90 વર્ષની ઉંમરે પોતાની પાસે રહેલા પૈસાને બદલવા માટે હાલ તેઓ બ્રાન્ચમાં પહોંચી ચૂક્યા છે, જે બેંકમાં પૈસા હાલ તેઓ બદલી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો। વીટીવી પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે। અમારા સંવાદદાતા સાથે પણ અમારી તમામ વાતચીત થઈ છે। તેમનું પણ જણાવવું છે કે હીરાબા આ તકે સારી એવી લાગણીનો અનુભવ કરી રહ્યા છે। બહાર ઉભેલા તમામ લોકોનું પણ કહેવું છે કે જે રીતે સામાન્ય જનતા જ મુશ્કેલી અનુભવી રહી છે તેવું નથી। એક વડાપ્રધાનના માતુશ્રી પણ આ વ્યવસ્થાને ફોલો કરી રહ્યા છે, જેથી કહી શકાય કે વડાપ્રધાન મોદી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે ક્યાંક ને ક્યાંક સારા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। મોદીના આ નિર્ણયના સમર્થનમાં તેમના માતુશ્રી આવ્યા છે અને હાલ હીરાબા પોતાની પાસે રહેલા પૈસાને બદલવા માટે ઓરિયન્ટલ બેંકની બ્રાન્ચમાં પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હીરાબાના પૈસા બદલવા માટેની તમામ પ્રોસેસ પણ હાલ બેંક અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। હીરાબા દ્વારા ₹4500ની નોટ બદલવામાં આવી છે। નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા બેંકમાં પહોંચ્યા છે। 500 અને 1000ની નોટ બદલવા માટે હીરાબા હાલ ઓરિયન્ટલ બેંકની બ્રાન્ચમાં પહોંચ્યા છે। હીરાબાએ પણ ₹4500ની જૂની નોટ આપી નવી નોટ મેળવી છે। કહી શકાય કે જે રીતે સતત 5 દિવસથી સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદીના માતુશ્રી પણ આ વ્યવસ્થાને ફોલો કરી રહ્યા છે અને વડાપ્રધાન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયના સમર્થનમાં આવ્યા છે। તમામ લોકો આ દ્રશ્ય જોઈ હતપ્રભ બની ગયા છે, કારણ કે 90 વર્ષની ઉંમરે હીરાબા આજે બેંકમાં પહોંચ્યા છે અને બેંક દ્વારા જે સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાના ભાગરૂપે જ હીરાબાએ બેંકમાં પ્રવેશ કર્યો હતો અને હાલ તેઓ પોતાના પૈસા બદલી રહ્યા છે। જાણવા મળી રહ્યું છે કે હીરાબા દ્વારા ₹4500ની જૂની નોટ આપી નવી નોટ મેળવવામાં આવી છે। વડાપ્રધાન મોદી દ્વારા જે રીતે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે વ્યવસ્થાને આજે તેમના માતુશ્રી પણ ફોલો કરી રહ્યા છે। હીરાબા રાયસણ ગામે તેમના પુત્ર પંકજ મોદીની સાથે રહે છે, ત્યારે રાયસણ ગામની બેંકમાં હીરાબા પહોંચી ચૂક્યા છે અને તેમને પોતાની નોટ બદલાવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હીરાબા જે રીતે નોટ બદલાવી રહ્યા છે તેના લાઈવ દ્રશ્યો આપ વીટીવી પર જોઈ શકો છો। વીટીવી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। હીરાબાએ ₹4500ની જૂની નોટ આપી નવી નોટ મેળવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હીરાબાને બેંકના અધિકારીઓ દ્વારા નવી નોટ પરત કરવામાં આવી છે। વડાપ્રધાન મોદી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો આજે તેમના નિર્ણયને સમર્થન આપવા માટે તેમના માતુશ્રી 90 વર્ષની ઉંમરે બેંકમાં પહોંચ્યા છે। ઓરિયન્ટલ બેંકની બ્રાન્ચમાં હીરાબાએ પોતાના પૈસા બદલાવ્યા છે, જૂની નોટ આપી નવી નોટ મેળવી છે। મહત્વનું કહી શકાય કે હીરાબા દ્વારા પણ જે રીતે બેંકની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાના ભાગરૂપે જ તેઓ બેંકમાં પહોંચ્યા હતા। આ વ્યવસ્થાને તેમણે પણ ફોલો કરી હતી અને તમામ હાજર લોકો હતપ્રભ બની ગયા હતા, કારણ કે માત્ર સામાન્ય જનતાને જ આ મુશ્કેલી પડી રહી છે તેવું નથી। વડાપ્રધાન મોદીના માતુશ્રી પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પૈસા બદલાવવા માટે બેંકમાં આવ્યા છે। હીરાબાના પૈસા બદલી ગયા છે। હીરાબાના હાથમાં ₹2000ની નવી નોટ આપ જોઈ શકો છો। હીરાબાએ ₹4500ની જૂની નોટ બેંકમાં જમા કરાવી છે અને ઓરિયન્ટલ બેંકની આ બ્રાન્ચમાંથી તેમને નવી નોટ મેળવી છે। હાલ હીરાબાના હાથમાં ₹2000ની
નવી નોટ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. વડાપ્રધાન મોદીના નિર્ણયને સમર્થન આપ્યું છે તેમની માતુશ્રી હીરાબાએ. હીરાબા જે રીતે હાથમાં 2000ની નોટ દેખાડી રહ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. બેંકમાં જઈ હીરાબાએ પોતાના જૂના જે પૈસા હતા, જૂની નોટ હતી, તેમને જમા કરાવી નવી નોટ મેળવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે તેમણે બેંકમાં પ્રવેશ કર્યો ત્યારે બેંકની વ્યવસ્થાના ભાગરૂપે જે ઓળખપત્ર બતાવવાનું હોય છે તે ઓળખપત્ર પણ હીરાબા દ્વારા સૌપ્રથમ બતાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ તેમણે જૂની નોટ જમા કરાવી બેંક અધિકારીઓ દ્વારા તેમને નવી નોટ આપવામાં આવી હતી. 8 નવેમ્બરની રાત્રે જે રીતે વડાપ્રધાન મોદી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, 500 અને 1000ની નોટ પરનો પ્રતિબંધ આવ્યો છે. સતત 5 દિવસથી પ્રજા પરેશાન થઈ રહી છે. સામાન્ય લોકોને એવું લાગે છે કે સામાન્ય લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે એક મહત્વના સમાચાર કહી શકાય. આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. વડાપ્રધાન મોદીના માતા પણ રાયસણ ગામની બેંકમાં પહોંચ્યા છે અને ઓરિએન્ટલ બેંકની આ બ્રાન્ચમાં તેમણે પોતાના પૈસા બદલાવ્યા. સૌપ્રથમ હીરાબા દ્વારા તેમનું ઓળખપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની પાસે રહેલી જૂની નોટ બેંક અધિકારીઓને આપી તેમણે પોતાની પાસે નવી નોટ મેળવી હતી. 2000ની એક નોટ પણ હીરાબા પાસે આવી છે. તેમણે હાથમાં લઈ નોટ પણ બતાવી હતી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. 4500 રૂપિયા હીરાબાએ બદલાવ્યા છે. જૂની નોટ આપી નવી નોટ મેળવી છે. મહત્વનું કહી શકાય કે એક વડાપ્રધાન માતુશ્રી દ્વારા પણ આ વ્યવસ્થાને ફોલો કરવામાં આવી રહી છે. સામાન્ય જનતાને જ મુશ્કેલી પડી શકે છે તેવું નથી. આ તરફ વિપક્ષ દ્વારા પણ અનેક વખત પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે વડાપ્રધાન મોદીએ જ્યારે આ નિર્ણય લીધો તેની પહેલા ભાજપના અમુક નેતાઓ અધિકારીઓ તેમની નજીકના લોકોને મોદી દ્વારા આ જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ કહી શકાય કે જ્યારે તેમના માતુશ્રી પણ બેંકમાં પૈસા જમા કરાવવા આવે છે તો કહી શકાય તેમના પરિવારજનો દ્વારા પણ આ વ્યવસ્થાને ફોલો કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના નિર્ણયને આવકાર આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબાની ઉંમર 90 વર્ષની ઉંમર છે. 90 વર્ષની ઉંમરે હીરાબા બેંકમાં પૈસા બદલવા માટે આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ખાસ કરી બેંક દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, સિનિયર સિટીઝનો માટે, મહિલાઓ માટે, વિકલાંગો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તે વ્યવસ્થાના ભાગરૂપે જ હીરાબાએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. સૌપ્રથમ તેમણે પોતાનું ઓળખ કાર્ડ પણ બતાવ્યું હતું અને ત્યારબાદ જૂની નોટ આપી નવી નોટ મેળવી છે. આપને બતાવી દઈએ 4500 રૂપિયાની નવી નોટ હીરાબાએ મેળવી છે. ઓરિએન્ટલ બેંકની બ્રાન્ચમાં નોટ બદલાવી છે હીરાબાએ. દર્શક મિત્રો, આપને ફરી એક વખત જણાવી દઈશું કે વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબા પણ પોતાના પાસે રહેલી જૂની નોટને બદલાવવા માટે બેંકમાં પહોંચ્યા છે. ઓરિએન્ટલ બેંકની આ બ્રાન્ચ જે રાયસણ ખાતે છે ત્યાં હીરાબાએ પોતાની જૂની નોટ બદલાવી નવી નોટ મેળવી છે. ₹4500 રૂપિયાની નવી નોટ હીરાબાએ મેળવી છે. સૌપ્રથમ તેમણે પોતાનું ઓળખપત્ર પણ બતાવ્યું હતું. ત્યારબાદ બેંક અધિકારીઓ દ્વારા તેમને જૂની નોટ લઈ નવી નોટ પરત કરવામાં આવી હતી. રાયસણ ખાતેની આ બેંકમાં હીરાબા હાલ પહોંચી ચૂક્યા છે અને તેમણે તેમના પૈસા પણ બદલાવી લીધા છે. આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો. નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા 90 વર્ષની ઉંમરે પણ બેંકમાં નોટ બદલાવવા માટે પહોંચ્યા છે. જે છેલ્લા 5 દિવસથી સામાન્ય જનતા મુશ્કેલી અનુભવી રહી છે, મુશ્કેલીનો સામનો કરી રહી છે, ત્યારે કહી શકાય કે એક વડાપ્રધાનની માતા પણ આ વ્યવસ્થાને ફોલો કરી રહી છે અને વડાપ્રધાન દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયના સમર્થનમાં હીરાબા આવ્યા છે. બેંકમાં જે હીરાબાએ ₹500ની નોટ બદલાવી હતી અને
4,500 રૂપિયાની નવી નોટ મેળવી હતી. રાયસણ ખાતેની આ બેંકમાં હીરાબા પહોંચ્યા હતા. બેંક દ્વારા જે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, સિનિયર સિટીઝન માટે, મહિલાઓ માટે, વિકલાંગો માટે જે અલગ લાઈન બનાવવામાં આવી છે, અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, આ વ્યવસ્થાના ભાગરૂપે જ હીરાબાએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. પોતાનું ઓળખ કાર્ડ બતાવ્યા બાદ તેમણે પણ જૂની નોટ બદલાવી નવી નોટ મેળવી છે. ક્યાંક ને ક્યાંક વિપક્ષ માટે આ આશંકાજનક સમાચાર કહી શકાય કે જે રીતે વિપક્ષ દ્વારા પણ સતત વડાપ્રધાન પર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે જ્યારે આ નોટ અંગેનો વડાપ્રધાને નિર્ણય લીધો તે પહેલા ભાજપના અમુક નેતાઓ, અધિકારીઓ, વડાપ્રધાનના ખાસ વ્યક્તિઓને આ અંગે જાણ કરી દેવામાં આવી હતી મોદી દ્વારા. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના પરિવારજનો પણ વડાપ્રધાનના આ નિર્ણયને સમર્થન આપી તે વ્યવસ્થાને ફોલો કરી રહ્યા છે. અને આજે હીરાબાએ પણ જે નરેન્દ્ર મોદીના માતુશ્રી છે, 90 વર્ષની ઉંમરે બેંકમાં પહોંચી પૈસા બદલાવ્યા છે. બેંક દ્વારા એક 2000ની નવી નોટ પણ હીરાબાને આપવામાં આવી છે, જે હીરાબા બતાવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. રાયસણ ગામની ઓરિયન્ટલ બેંકની બ્રાન્ચમાં હીરાબાએ પોતાની પાસે રહેલી જૂની નોટ બદલાવી નવી નોટ મેળવી છે. આ નવી નોટ જે મેળવી છે તેમાં એક 2000ની નવી નોટ પણ હીરાબાને આપવામાં આવી છે. ત્યારે બેંક ખાતે ઉપસ્થિત તમામ લોકો આ દ્રશ્ય જોઈ હતપ્રભ બની ગયા હતા. માત્ર સામાન્ય પ્રજાને જ આ મુશ્કેલી પડે છે તેવું નથી. વડાપ્રધાન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ વડાપ્રધાનની માતા દ્વારા પણ આ વ્યવસ્થાને ફોલો કરવામાં આવી રહી છે. ખાસ કરી 90 વર્ષની ઉંમરે હીરાબા બેંકમાં પૈસા બદલવા માટે પહોંચ્યા. વીટીવી એડિટર ઈસુદાન ગઢવી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. ઈસુદાનજી, જે રીતે કહી શકાય કે વડાપ્રધાન મોદી દ્વારા આ ખાસ પ્રકારનો નિર્ણય 8મી નવેમ્બરે લેવાયો, ત્યારબાદ આજે તેમની માતાજીની 90 વર્ષની ઉંમર છે અને રાયસણ ખાતેની બેંકની બ્રાન્ચમાં તેઓ પોતાના પૈસા બદલવા માટે આવ્યા છે. આ અંગે આપનું શું કહેવું છે? જે રીતે મનીષા, એક માહોલ બન્યો હતો. નરેન્દ્ર મોદીએ જે 500,000ની નોટો જે રદ કરી, એ રદ આગામી સમયમાં એમને ફાયદો થશે એ રીતે પબ્લિકને મેસેજ પહોંચાડ્યો હતો નરેન્દ્ર મોદીએ. પરંતુ જે રીતે વિપક્ષનો વાર થયો અને બીજી તરફ આમ જનતા પીસાતી હોવાના મેસેજ સતત આવતા અને મીડિયામાં સતત આ મુદ્દો ચમકતા નરેન્દ્ર મોદી ને એવું લાગ્યું હશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એક લોકોની જે ભાવના છે, લોકો છે એ વિમુખ ન થઈ જાય. લોકોને એવું ન લાગવું જોઈએ કે આ 500,000ની નોટ રદ કરી છે એ એમના માટે બહુ જ ખરાબ છે, એ એક મેસેજ ન જાય એટલા માટે થઈ. અને જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે તે પ્રમાણે ખુદ પીએમ ઓફિસથી જ આ નિર્ણય લેવાયો હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આજે 90 વર્ષની ઉંમર થી પણ વધુ હોવા છતાં હીરાબાને બેંકમાં બદલાવા જવું પડ્યું છે. આ ખરેખર એક પોલિટિકલ રીતે જો જોઈએ તો અને પોલિટિકલ એંગલથી વિચારીએ તો આ એક લોકોમાં એક ભાવનાત્મક પેદા કરવાનો એક નુસ્ખો માત્ર છે એવું કહી શકાય. કારણ કે હીરાબા જે હાલ પંકજ મોદી, જે નરેન્દ્ર મોદીનો નાનો ભાઈ છે અને માહિતી ખાતામાં એ અધિકારી છે, એમને ત્યાં રહે છે, તેમના નિવાસસ્થાને રહે છે. એટલે સ્વાભાવિક છે કે જો જરૂર પડી હોત તો એ પંકજભાઈ પોતે બદલાવી શકત. પરંતુ એક 90 વર્ષથી વધુ ઉંમરના જે માજી છે હીરાબા, પોતે પીએમના માતુશ્રી છે, એટલા માટે થઈને તેઓ લાઈનમાં ઉભા રહ્યા છે. અને ત્યાંથી તો નોટ છે 500 ને 1000ની નોટો જૂની બદલાવીને 4500 રૂપિયા લીધા છે. આથી એક દેશમાં, આખા દેશમાં એક ભાવનાત્મક મુદ્દો ચગે અથવા તો ભાવનાત્મક પેદા થાય. દરેકને લોકોને એમ થાય કે ભાઈ પીએમના માતુશ્રી છે એ ખુદ ગયા છે, એક એવો મેસેજ જાય. એના અનુસંધાને આ સમગ્ર એક ગોઠવવામાં આવ્યું છે, પ્લાનિંગ પ્રમાણે ગોઠવવામાં આવ્યું છે. જોકે એક રીતે આમ જોતા એક મેસેજ પણ સારો પબ્લિકમાં વયો જશે એવું ખુદ પીએમ ઓફિસથી અને બીજેપી માની રહી છે કે ભાઈ ખુદ માતુશ્રી જે પીએમ ના ઉભા રહેતા હોય લાઈનમાં તો આપણે પણ ઉભવું જોઈએ, એવો એક માહોલ છે એ ઉભો થાય. એના માટેનો આ એક પ્રયાસ છે અને ખરેખર એ પ્રયાસ સફળ થાય છે કે નહીં એ લોકોના ભાવનાત્મકમાં જોડાય છે કે નહીં એ આગામી સમય બતાવશે. પરંતુ હાલ જે રીતે માહોલ બન્યો છે એ રીતે જોતા એવું લાગી રહ્યું છે કે લોકોને ખુદને એમ થાય કે હું 3-4 કલાક હીરાબા જો ઉભા રહી શકતા હોય આટલી ઉંમરે તો મને શું વાંધો છે, એવું ભાવનાત્મક પેદા થાય છે. એ માહોલ બનાવવા માટેનો એક પ્રયાસ છે. ઈશુદાનજી, કહી શકાય કે જે રીતે મોદી દ્વારા લોકોમાં ભાવનાત્મક માહોલ પેદા થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી ના શકાય કે વિપક્ષ માટે આંચકાજનક સમાચાર છે? વિપક્ષ છે એ એટલા માટે આમાં સીધું કૂદી નહીં પડે કારણ કે એક
હીરાબા છે એ 90 વર્ષથી ઉપરના વૃદ્ધા છે. આથી એક માહોલ બનાવતા પહેલા વિપક્ષ છે એ વિચારશે. વિપક્ષને ચોક્કસ એવું લાગશે કે એક 1 by 1 નરેન્દ્ર મોદી છે એ સ્ટેપ બાય સ્ટેપ પોલિટિકલમાં ગેમ ખેલી રહ્યા છે, એટલે કે એક જે માહોલ છે એ બનાવી રહ્યા છે. અને સૌથી વધુ આંચકો લાગ્યો છે ઉત્તર પ્રદેશમાં. આજે હીરાબા જે અહીંયા ગાંધીનગરમાં એક ઓરિએન્ટલ બેંકમાં રાશનની ખાતામાં જે જમા કર્યા છે રૂપિયા, એનો આંચકો સીધો લાગશે યુપીમાં. જો પોલિટિકલ વિચાર કરીએ તો વિપક્ષમાં માયાવતી હોય કે મુલાયમસિંહ યાદવ હોય, હવે આ લોકો પણ વિચારતો થઈ જશે કે ભાઈ આ એક પ્રકારનો કેવો માહોલ બની રહ્યો છે. અને નરેન્દ્ર મોદીએ પણ જનતાને ગોવામાં એક અપીલ કરી કે મને 50 દિવસ આપો, 50 દિવસ બાદ હું એવા દેશની કલ્પના કરું છું જે ભ્રષ્ટાચાર મુક્ત હોય. હવે એ આગામી સમય બતાવશે, પરંતુ 50 દિવસ માટે પણ લોકો પોતાની ધીરજ રાખે એના માટેનો એક પ્રયાસ છે. એટલા માટે વિપક્ષને જરૂર આનાથી આંચકો લાગ્યો હશે. બિલકુલ ઈશુદાનજી, કહી શકાય કે જે રીતે વિપક્ષ દ્વારા અગાઉ એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે મોદીએ જ્યારે આ નિર્ણય લીધો તે પહેલા ભાજપના અમુક નેતાઓ, અધિકારીઓ, કહી શકાય કે મોદીના જે નજીકના વ્યક્તિઓ છે તેમને મોદી દ્વારા જાણ કરી દેવામાં આવી હતી. તો શું નથી લાગતું કે વિપક્ષનો આક્ષેપ ક્યાંક ને ક્યાંક ખોટો ઠરી શકે, કારણ કે તેમના પરિવારને જો જાણ કરવામાં આવી હોત તો હીરાબાને આજે પૈસા બદલવા આવવા માટેની જરૂર જ ના પડત? મનીષા, આમાં 2 પોઈન્ટ છે. એક જે આક્ષેપ છે વિપક્ષનો, એ વિપક્ષના આક્ષેપમાં કોઈ હજી સુધી દમ બહાર આવ્યું નથી કે ભાઈ ભાજપના લોકોને પહેલેથી જાણ કરી દેવામાં આવી છે કે નહીં. બીજી તરફ એક માહોલ એ પણ ઉભો થશે કે ભાઈ હીરાબાને ખુદને બદલવા આવવા પડે, એટલે કે નરેન્દ્ર મોદીના પરિવારને પણ જાણ નહોતી. એટલે આગામી 2 દિવસમાં નરેન્દ્ર મોદીનું કોઈ પણ ભાષણ હશે એમાં આ 2 મુદ્દા હશે કે માતુશ્રી પોતે પણ લાઈનમાં ઉભા રહ્યા છે ને એમને પણ જાણ નહોતી. એટલે એક જે માહોલ છે એ માહોલ બનાવવાનો જ પ્રયાસ છે. અને એટલા માટે જ વિપક્ષ છે એ હવે નવી ગુગલી શોધશે કે આમાંથી કઈ રીતે આને એટેક કરી શકાય નરેન્દ્ર મોદીને ખાસ કરીને. કારણ કે આ પીએમ ના સૂચન વગર આટલી રીતે થવું એ પણ માનવામાં નથી આવતું. આથી જેથી એક માહોલ છે એ માહોલ વિપક્ષના વિરુદ્ધમાં બની રહ્યું છે એ નિશ્ચિત છે. બિલકુલ ઈશુદાનજી, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે વીટીવી એડિટર ઈશુદાન ગઢવી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા, તેમના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી દ્વારા જે સામાન્ય જનતા મુશ્કેલી અનુભવી રહી છે તેવું સામાન્ય જનતાને લાગી રહ્યું છે, ત્યારે એક ભાવનાત્મક માહોલ દેશમાં પેદા થાય તે માટેનું આયોજન હતું. હીરાબા પણ આજે 90 વર્ષની ઉંમરે ઓરિએન્ટલ બેંકની બ્રાન્ચમાં પૈસા બદલવા માટે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મોદીના સમર્થનમાં હીરાબા આવ્યા છે.